ઓકે ફ્રેન્ડ્સ, તો ગિયરની અંદર આપણે જે ક્વેશ્ચનો આપ્યા છે, ટર્મિનોલોજી છે, લો ઓફ ગિયરિંગ, લેન્થ ઓફ પાથ ઓફ કોન્ટેક્ટ, ઇન્ટરફરન્સ માટે મિનિમમ કેટલા 30 જોઈએ, ઇન્ટરફરન્સ કઈ રીતે અવોઇડ થાય, એ બધા ક્વેશ્ચન છે. ગિયર ટ્રેનમાં ટાઇપ્સ ઓફ ગિયર ટ્રેન, એમાં કમ્પાઉન્ડ સિમ્પલ ગિયર ટ્રેન, એપિસાઇક્લિક ગિયર ટ્રેનની શોર્ટ નોટ છે. તો એટલા 5-7 ક્વેશ્ચનો છે. એક્ઝામ્પલ મસ્ટ બી કરવાના છે. હવે એક્ઝામ્પલ માટે ગિયરના એક્ઝામ્પલ ઓલ એક્ઝામ્પલમાં લિમિટેડ ફોર્મ્યુલા છે. એમાં લેન્થ ઓફ પાથ ઓફ કોન્ટેક્ટ, લેન્થ ઓફ આર્ક ઓફ કોન્ટેક્ટ, કોન્ટેક્ટ રેશિયો, એંગલ ટર્ન બાય પિનિયન, એંગલ ટર્ન બાય વ્હીલ, એ બધી જ વસ્તુનું આપણે સમજીએ. અહીંયા તમે બે જે ગિયર હોય, એક વ્હીલ છે, માની લો કે ઉપરનું વ્હીલ છે, આપણે આ એનું જે અંદરનું સર્કલ છે આપણું, ઓકે, વ્હીલનું એ અંદરનું સર્કલ છે, એની જે રેડિયસ છે એને આપણે બધા કેપિટલ લેટર વડે, એની બધી જે રેડિયસ છે એને આપણે કેપિટલ લેટર વડે દર્શાવીશું. ઓકે, જે બહારની સૌથી મોટી રેડિયસ છે એ આર, એ કેપિટલ આર. ઓકે, અને આ જે આપણી રેડિયસ છે, અંદરની રેડિયસ, ઓકે, એને આપણે ગમે તે કોઈ એક નામ આપી દઈએ અને એના નામમાં આપી દઈએ છીએ આપણે બેઝ સર્કલની રેડિયસ આરબી આપી દઈએ. ઓકે, બેઝ સર્કલની રેડિયસને આપણે આરબી વડે આપી દઈએ. ક્લિયર? ચલો, હવે મેન વસ્તુ એ છે કે અહીંયા તમે જુઓ કે આ બે ટીપ્સ દોર્યા છે મેં રેડ કલરના. અહીંયાથી જે ગિયર છે એનું મેસિંગ સ્ટાર્ટ થાય છે, અહીંયા એન્ડિંગ થાય છે, એટલે કે આટલા પાથમાં કોન્ટેક્ટમાં હશે KL, એટલે લેન્થ ઓફ પાથ ઓફ કોન્ટેક્ટ ને આપણે શેના વડે દર્શાવીશું? KL. જેમ ઉપરનું જેમ વ્હીલ છે એ રીતે નીચે આપણે લીધેલું છે પિનિયન, નીચે આપણે લીધેલું છે પિનિયન, જેની બધી રેડિયસ ને આપણે સ્મોલ r વડે દર્શાવીશું. આ જે છે એ આપણું બેઝ સર્કલ સ્મોલ rb, આ આપણું મેન સર્કલ, અને આ આપણું એટલે કે વચ્ચેનું પીસ સર્કલ કહેવાય, આપણું પીસ પોઈન્ટ, અને આ છે આપણું એડેન્ડમ સર્કલ. કોના માટે? પિનિયન માટે. ઓકે, તો લેન્થ ઓફ પાથ ઓફ કોન્ટેક્ટ K થી અહીંયા જો બે ગિયર, ઉપરલાનું જે ગિયરનું ટીથ હોય, નીચેલાનું ગિયરનું મેસિંગ સ્ટાર્ટ થશે અને L એ એન્ડ થશે. હવે જેમાં KL છે એના બે ટુકડા થાય છે, એક આવે છે KP અને બીજો આવે છે PL. KP ને કહેવાય લેન્થ ઓફ પાથ ઓફ એપ્રોચ અને PL ને કહેવાય લેન્થ ઓફ પાથ ઓફ રિસેસ. ઓકે, અને આ જે GH કર્વ છે એને લેન્થ ઓફ આર્ક ઓફ કોન્ટેક્ટ કહેવાય. GH ને શું કહેવાય? લેન્થ ઓફ આર્ક ઓફ કોન્ટેક્ટ, જેનું ફોર્મ્યુલા છે KL ભાગ્યા cos phi. ઓકે, તો આખા ચેપ્ટરમાં KL એટલે કે PL વત્તા એટલે કે KP વત્તા PL આટલું તો શોધવાનું આવશે ને આવશે. ઓકે, તો હવે એનું ફોર્મ્યુલા છે, એક ફોર્મ્યુલા દેખી લો. સૌથી પહેલા કોઈ પણ ગિયર નો એક્ઝામ્પલ આવે તો સૌથી પહેલા ગિયર રેશિયોનું સૂત્ર ખાસ યાદ રાખવાનું, કેપિટલ T બાય સ્મોલ t. તમને પીચ સર્કલની રેડિયસ કઈ રીતે શોધશો? સ્મોલ r. તો રકમમાં મોડ્યુલ આપ્યું હોય અને ટીથ આપ્યું હોય તો મોડ્યુલનું સૂત્ર છે m બરાબર d બાય t, d એટલે 2r, તો એમાંથી r નો સબ્જેક્ટ બનાવે તો mt બાય 2 થાય. જો તમે પિનિયનનું શોધો છો તો સ્મોલ t મૂકવાનો, અને અગર તમે વ્હીલ અથવા મોટો જે ગિયર છે એનું શોધો છો તો કેપિટલ R લખીશું, એમાં કેપિટલ T આવશે. તો આ બે ફોર્મ્યુલા ખાસ 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 ઇમ્પોર્ટન્ટ છે. એના પછી એડેન્ડમ સર્કલની રેડિયસની જરૂર પડશે, જેને આપણે RA એટલે કે પિનિયન માટે અને કેપિટલ RA વ્હીલ માટે. તો એડેન્ડા જે આપેલું હોય રકમમાં એ આપણે એડ કરવાનું. ટૂંકમાં પીસ સર્કલ કરતા RA અને એટલે કે એડેન્ડમ સર્કલની રેડિયસ થોડી વધારે હશે. એના પછી ખાસ ઇમ્પોર્ટન્ટ લેન્થ ઓફ પાથ ઓફ એપ્રોચ એટલે કે KP, જેનું સૂત્ર છે √RA² -r² cos² phi. phi એટલે પ્રેશર એંગલ, રકમમાં આપ્યો હશે, ના આપ્યો હોય તો 20 ડિગ્રી લઈ લેવાનું, -r sin phi. અને લેન્થ ઓફ પાથ ઓફ રિસેસ જે PL વાળો પોર્શન છે, PL વાળો પોર્શન આટલો પોર્શન, જેનો લેન્થ ઓફ પાથ ઓફ રિસેસ કહેવાય છે, જેનું ફોર્મ્યુલા છે સ્મોલ r² સ્મોલ r² cos² phi સ્મોલ r sin phi. આ બંનેનો સરવાળો કરીએ એટલે આપણને લેન્થ ઓફ પાથ ઓફ કોન્ટેક્ટ મળશે. KP બરાબર આ KL બરાબર KP વત્તા PL. KP એટલે લેન્થ ઓફ પાથ ઓફ એપ્રોચ, PL એટલે લેન્થ ઓફ પાથ ઓફ રિસેસ, અને બંનેનો સરવાળો એટલે લેન્થ ઓફ પાથ ઓફ કોન્ટેક્ટ. ઓકે,
લેન્થ ઓફ આર્ક ઓફ કોન્ટેક્ટ જેને આપણે GH વડે દર્શાવીએ છીએ, જેનું સૂત્ર છે KL ભાગ્યા cos phi. એના પછી ક્વેશ્ચનમાં આગળ એવું પૂછે કે પિનિયન કેટલો એંગલ ટર્ન કરે છે, વ્હીલ કેટલો એંગલ ટર્ન કરે છે. તો એંગલ ટર્ન બાય પિનિયન અથવા વ્હીલ, તો લેન્થ ઓફ આર્ક ઓફ કોન્ટેક્ટ ગુણ્યા 360 ડિગ્રી અને ભાગ્યા સર્ક્યુમફરન્સ ઓફ પિનિયન અથવા વ્હીલ, જેનું પૂછ્યું હોય એનું સર્ક્યુમફરન્સ એટલે કે પાઈ ડી. ઓકે, તો આટલું સૂત્ર ખાસ યાદ રાખવાનું. એના પછી ઇમ્પોર્ટન્ટ કે જો તમને પિનિયનની સ્પીડ આપી હોય, વ્હીલની ના આપી હોય, તો તમે આ જે આપણો ગિયર રેશિયો છે એના પરથી શોધી શકો છો, સ્પીડ રેશિયો ઉપરથી. એના પછી કોન્ટેક્ટ રેશિયો પૂછે ફાઇન્ડ કરવાનું, તો લેન્થ ઓફ આર્ક ઓફ કોન્ટેક્ટ ભાગ્યા પાઈ એમ. ઓકે, પાઈ એમ જે નંબર ઓફ પેર અથવા કોન્ટેક્ટ રેશિયો નું ફોર્મ્યુલા છે. અમુક વખતે 3 પોઈન્ટ આગળ આપણને સ્લાઇડિંગ વેલોસિટી પૂછે. એક તો એંગેજમેન્ટ આગળ, પોઈન્ટ ઓફ એંગેજમેન્ટ એટલે કે કે પોઈન્ટ. તો કે પોઈન્ટ આગળ સ્લાઇડિંગ વેલોસિટી કેટલી હશે? તો કે પોઈન્ટ આગળ સ્લાઇડિંગ વેલોસિટી નું સૂત્ર છે ω1 + ω2 * kl. પીચ પોઈન્ટ આગળ ઓલવેઝલી સ્લાઇડિંગ વેલોસિટી 0 હોય. શું હોય? 0 હોય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ. અને L પોઈન્ટ આગળ કેટલી સ્લાઇડિંગ વેલોસિટી હોય? તો ω1 + ω2 * kl. અગર PL, અગર હું PL ગુણું છું તો સ્લાઇડિંગ વેલોસિટી L બાજુની મળશે. અગર હું KP ગુણું છું તો K આગળ મળશે. અને અગર 0 ગુણું છું એક્ઝેક્ટ P પોઈન્ટ આગળ તો સ્લાઇડિંગ વેલોસિટી 0 મળશે. તો સ્લાઇડિંગ વેલોસિટી પોઈન્ટ ઓફ એંગેજમેન્ટ એટલે કે K પોઈન્ટ આગળ કેટલી હશે? ω1 + ω2 * KP. પીચ પોઈન્ટ આગળ કેટલી હશે? પીચ પોઈન્ટ એટલે કે P પોઈન્ટ આગળ 0. અને ડિસએંગેજમેન્ટ એટલે કે L પોઈન્ટ આગળ કેટલી હશે? તો ω1 + ω2 * PL. અમુક વખતે સ્લાઇડિંગ ટુ રોલિંગ નો રેશિયો પૂછે છે એંગેજમેન્ટ આગળ, ડિસએંગેજમેન્ટ આગળ. તો એંગેજમેન્ટ પૂછે તો અહીંયા આપણે ડિસ્ટન્સ માં KP લખવાનું, ડિસએંગેજમેન્ટ આગળ પૂછે તો PL લખવાનું, પીચ પોઈન્ટ આગળ તો 0. ઓકે, તો આટલા જ ફોર્મ્યુલા કરવાના છે. એના સિવાય આગળ આપણે વાત કરીએ તો મિનિમમ નંબર ઓફ ટીથ પિનિયન ટુ અવોઇડ ઇન્ટરફરન્સ. કેટલા મિનિમમ નંબર ઓફ ટીથ જોઈએ ઇન્ટરફરન્સ નો અવોઇડ કરવા માટે? તો પહેલા ઇન્ટરફરન્સ શું છે સમજો. જો આ L પોઈન્ટ છે એ L પોઈન્ટ ખસી અને આ મેક્સિમમ n સુધી જઈ શકે, અને અહીંયા K પોઈન્ટ ખસી અને મેક્સિમમ m સુધી જઈ શકે. કહેવાનો મતલબ કે વ્હીલ નું એડેન્ડમ સર્કલ છે એ પિનિયન ના બેઝ સર્કલ સુધી એક્સટેન્ડ થઈ શકે, અથવા પિનિયન નું એડેન્ડમ સર્કલ જે વ્હીલ નું બેઝ સર્કલ છે ત્યાં સુધી એક્સટેન્ડ થઈ શકે. સિમ્પલ, આજે આપણે ઓરેન્જ કલર દોર્યો છે, યલો કલર, એ આ લવંડર કલર ની ઉપર જઈ શકે જો એનાથી અંદર ઘૂસવાનો ટ્રાય કર્યો. અને અહીંયા આ જે આનું સર્કલ છે એ આ લવંડર ની અંદર ઘૂસવાનો ટ્રાય કર્યો. ટૂંકમાં L પોઈન્ટ એક્સટેન્ડ થઈને n સુધી, K પોઈન્ટ એક્સટેન્ડ થઈને મેક્સિમમ m પોઈન્ટ સુધી જઈ શકે. જો અંદર આવવાનો ટ્રાય કર્યો તો ઇન્ટરફરન્સ થશે, ઘર્ષણ થશે. ટૂંકમાં ટીથ જતો નથી પણ અંદર જવાનો ટ્રાય કરે છે, તો એ ઇન્ટરફરન્સ કહેવાય ને. એના અવોઇડ કરવા માટે એના ટીથ નું સૂત્ર છે. તો અમુક વખતે મિનિમમ નંબર ઓફ ટીથ ઇન્ટરફરન્સ ની વાત કરી હોય તો આપણે ટીથ ના આ બંને સૂત્ર યુઝ કરશું, આ વ્હીલ માટે અને આ પિનિયન માટે. બાકી બધા સૂત્ર લેન્થ ઓફ પાથ ઓફ કોન્ટેક્ટ, લેન્થ ઓફ આર્ક ઓફ કોન્ટેક્ટ, નંબર ઓફ પેર ઇન કોન્ટેક્ટ, એંગલ ટર્ન બાય પિનિયન એન્ડ વ્હીલ, બધા જ ફોર્મ્યુલા આપણે સેમ યુઝ કરવાના છે. તો એકદમ સિમ્પલ એક્ઝામ